ગુડ મોર્નિંગ દોસ્તો, ફાઇનલી બીજા દિવસ છે. જાનની વાત છે. જાન આવે છે અને વરાજો તૈયાર થઈ ગયો. હું પણ તૈયાર થઈ ગયો છું. બેઠા છીએ અત્યારે. અમારે જમાય આપણે ભાઈબંધ વરાજાનો બધા અમારે હગાવાલા, મમ્મી અને માસી ને મામીઓ ને અમારા ભાભી, અમારા મોટા મમ્મી, અમારા ભાભી ને નાના મમ્મી, આ બધા મહેમાન. ફાઇનલી દોસ્તો ધીમે ધીમે હવે વરાજાના ભાઈબંધો આવતા જાય છે. આ વરાજાના ભાઈબંધો બધા ધીમે ધીમે આવવા મળ્યા છે હવે. અને આ બધા વરાજન ભાઈઓ, કોઈના છોકરા, એટલે કોઈના હું મામાના છોકરા બધા. અમને રમાડો તો કાંઈ નહીં નો રમાડવા હોય. તમે વિડીયો ઉતારવા ગયા છીએ. આવો આ બાજુ ક્યાં ઓલાવી ગયા? હા માલો ને ઓલો ક્યાં ગયા? હા બાંધી દીધું મેં હમણાં બાંધ્યું. એટલે ભાઈ હા ગોર દાદા એની તૈયારી કરે છે હવે. ફાઇનલ દોસ્તો ગેટે આવી જાય એવી વિડીયો ઉતારવા જોઈ શકો છો તમે. વરાજા બધાના ફોટા ધીમે ધીમે બધાને લેતા જાઓ. હા ગણપતિ બાપ્પા ગજો હતો ઉતારે આવી ગયા. लेवल सबके निकलेंगे हम जो सामने खड़ा होगा. हाँ एम हमारे संजय भाई ना घर ना આવી ગયા તૈયાર થઈને વરાજન ભાભી. અમારા બેન તૈયાર થઈને આવી ગયા. ભાભી અને ભાણકીઓ બધા આપણે બેન એ કાલનો એક ચાલુ. તો ફાઇનલી દોસ્તો આવી ગયો છું અત્યારે રહોડી અને ગોઠવણી ચાલુ થઈ ગઈ છે. ટેસ બેસ ગોઠવવા મળ્યા છે. અહીંયા કને બધું રાંધવાનું ચાલુ થઈ ગયું. હા એમ બની જાય. ભજીયા અને પાપડ તળાય છે. હા એ ભજીયા ને બધું આવે. આવી ગયા. હા ભાઈ અમને ભૂખ લાગી છે, દઈ જા ખાવા. હે હરેશ ખસિયા. હા બની ગઈ દાળ, ફૂલ રગડો ઘાટી, ભાત ને મને રોટલીઓ. હા એમ તમારી ચેનલ ઉપર આવી રહ્યો અમારા પ્રસંગમાં. તો હવે જમણવારી તૈયાર કરવાની અમારે તૈયારી છે. અમારા ભાઈઓ બધા કાપડ મારે છે, સાડી પસરાઈ ગઈ છે. હવે અમારે જમણવારી તૈયાર કરવાની છે. હરેશભાઈ કશિયાને મારા દાદાજી રામ રામ. અને આવો અમારા પ્રસંગમાં. વાવડા ગામની અંદર અમારે કેવો પ્રસંગ થાય તમે જો. અમારા રોવારડા બધા કાપડ મારે છે અને અમારા ભાણિયાભાઈ વિડીયો ઉતારે છે. અને આ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો. તો અમારે મોટા મામાની છોકરી તૈયાર થઈ ગઈ અને મને ફોટા પાડવા આવે. જો અમારા જાણી ભાણી, અમારા મોટા બેન, અમારે કિચોર બનાવી ને અમારા વિપોલ બનાવી ને એના સુપુત્ર બધા બાજુમાં રહી. નાની ને મોટી, એક નાનો ને એક મોટી. અમારા વરાજાભાઈ તૈયાર થઈ ગયા છે. ફોનમાં ઘરે વાતો ને અમારે અનવર વિપુલ બનાવી અને અમારે સંદીપભાઈ અને અહીંયા હાથ ગાણું લખવાનું છે. તૈયારી ચાલુ બધું કરવા મને હાકેલો. પૈસા આવવાનું ચાલુ, ઇન્કમ ચાલુ. અમારા મામા અગાઉ જો આવ્યો કોઈ નથી કા પૈસા ગણવા મળ્યા અને અમારે કિચોર બનાવી એટલા બધા નથી લખાવા રેવાજો. અત્યારે હવે બેસી ગયા છીએ છાઈએ ખાટલા ઢાળીને. જય જો બધા માવો વધે થોડોક બે કટકા ખવડાવજો. ન વધે તો આલ્યો આખો પાર્સલ અંતર બનાવો બીજો. હા એમ બાકી આપણે વરાજો બેઠો છે, પાછું પડવાનું થતું જ નથી.
આપણે નિયાસભાઈ હો શું કરે ફોનમાં મતે ઠેયા તો ફાઇનલી દોસ્તો જમવાનું વાત થઈ ગઈ ચાલુ પેલા વાળા ઉભા રહી ગયા અને જમવાનું કહી દીધું ચાલુ જ દેવાનું જોઈ શકો છો છે રિશ્તો પહેલેથી લઉં તો જાંબુ ઢેબલી ભજીયા ડબલ ચટણી લાલ ને લીલી રોટલિયું ને સંભારો પસીનાનું શાક આખા રીંગણા બટેટા દાળ ભાત એટલે દાળ ખાલી ભાત ક્યાં આવડે હા ભાત હાલો એ ભાત બાજુ જાઓ અમારે જયદીપભાઈ રામ રામ આવી ગયા હો તમે વ્લોગમાં હા એનો સુપુત્ર શું નામ તો બોલ ઓલે પણ ભાત સામે અને આ બાજુ બીજું હા અહીંયા બીજું કાઉન્ટર છે અહીંયા કેમ કાંઈ નહીં મળે આ બધું હતું એ આ બધું એ જ છે નવી આમાં કાંઈ આઈટમો નથી ખાલી અહીંયા ઊભા રહે ને એ બધા નવા નવા હે નામ બોલતા તો ગામ ના ને તમારા ગામ નું નામ દે કાંઈ વાંધો ના હાલો એ હાલ છે બોલ તો નામ તો દીધું ને તો બસ હા એમ રેડી જમવાનું તૈયાર થઈ ગયું છે એ તમને દેખાડી દીધું ને પછી વ્યાજો ડાયરેક્ટ જમીન અહીંયા હાથ ગણું લખાવા અને બે જાય ત્યાં હા એમ બીજું કઈ ઓફર હવે એટલે હા એમ મુખવાસ આપણે વરાજો રિપ્લાય કરો થોડુંક રિપ્લાય હું કાઢું છું હું આબુ તારા પપ્પા ગયા તો હું એકલો થોડો હા આ ટીપાઈ બેન છે ને હા આપી દો હાથમાં આપી દો પૂછકીને આપી દો વાહ તમારા લઈ લો બહુ મોટા હા એમ અમારે આ બધા બંને મોટા સૌથી મોડા આવવા વાળા તો આ ત્રણેય ફાઇનલી દોસ્તો જમવાનું થઈ ગયું બેસી જશે જમવા આ બધા ગવાલા બનાવી અને જમવામાં તો છે ભજીયા અને ચટણી રોટલી અને ડબલ છાક ગુલાબજાંબુ ઢેપલી ફાઇનલી દોસ્તો જાણ પાણી ગઈ હતી ને હવે ઉગલવાનો સમય થઈ ગયો છે જોવા ડાયરો બધે બેઠો ચા પાણી પાઈ દેવી ને પછી એના રસ્તે ને અમે અમારા રસ્તે કાલે પછી પાછું બાખલ વડે જાન લઈને જવાનું છે મળ્યું હવે કાલે પાછો નવા વિડીયોમાં જાન પાવની ને રવાના થઈ ગઈ છે ને કાકો ભત્રીજો બે રખડવી છે ઘડીક માંડવ્યા જ આવીને ઘડીક આવી રોડે એકલા આવે બેહીન કંટાળ્યા કીધું વરાજ બજાર એ બાજુ હાલ્યા છે સામે વાસણ ધોવાય છે ને થોડુંક અંદર સારું કરે છે બધા સામું જોઈને બેઠા છે બોલો શું કરવું હું કામ કરો એ ન કરે તો રીબીન ની આવે છે ને રીબીન ના 2 બોક્સ લીધી લે સસ્તું પડે રીબીન નું સસ્તું પડે 200 રૂપિયા રીબીન નું બોક્સ સસ્તું પડે તો એ સસ્તું પડે ને બોલે 2 કિલો આવી ગયો પણ આ 200 રૂપિયા આ 90 રૂપિયા 90 રૂપિયા કિલો 5 કિલો તો કેટલા રૂપિયા થાય 500 રૂપિયા બે બોક્સ લેતી થાય આમ થાય તો એ બે બોક્સ થઈ જાય છોકરા બગડા દેવાના એક છોકરાને દે કદાચ એક બંડલ પકડી ને વધી પડે બંડલ જાદુ નો આવે હા તો થઈ ગયું ખાલી હવે વચ્ચું ઠામડા ધોઈને હકાય છે ને સાફ સફાઈ ચાલુ છે ઠામડાની
અને ઠામડાનું બધું લખાણ થાય છે કેટલી કેટલી વસ્તુ હોય કેટલી ન હોય કોચો દોસ્તો મંડો બંડો ખાવા મળ્યા છે હવે ગેટ બેટ થઈ ગયો સાફ ફાઇનલી દોસ્તો વાળો પાણી થઈ ગઈ છે અને બેહી જાય ભાઈબંધ દોસ્તાર વરાજાને ગોરવીન હગાવાલા અને ભાઈબંધ દોસ્તારો ને ભાઈઓ ને સ્વાગો આવી ગયા છે હાથ પડી જાય છે તો જોઈ જાય છે ક્યારે તો કઈ એ નહીં ડાન્સ બાન્સ પાર્ટી જે તો કાલ બે આવી ગયો તો કાલ જવાનું છે જાણવા કાલ નવા વિડીયોમાં ગમે તે પમજી વિડીયો પમજી અને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને ત્યાર પર સારું લાગે તો લાઈક બે કમેન્ટ કરતા રહેજો એટલે સારું રહે ગુડ નાઇટ હવે સારું જો હું અત્યારે બોલું રાઈટ નું હા બધા હોઈ ગયા એમ રાતના 11 વાગ્યા આવી ગયા છે તો ધુમાડો ને નિંદર નથી આવતી આ બધા ફોનમાં થોડા ઘણા મતે થોડા ઘણા બેઠા હે એક બે આમ હોતા હે એક બે અહીંયા હોતા હે બધા ફોનમાં વાદા મથવા વાળા હે આ બધા હે કરે હજી થોડું ઘણું કહી ગયો બોલતા જાય વારો રે કેમ છે અને એમ બોલો તમે તો બોલો કેમ છે સારું હે ને ભાઈ હેલો ગુજરાતની પબ્લિક સીતારામ સીતારામ બધાને ફોલો કરજો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો બધા ભાઈને રાતના 12 વાગે થયા બધા ભૂખ્યા હતા લઈ આવ્યા છે ભજીયા ને ચિપ્સ મને ખાવાનું ચાલુ કરી દીધું આવી જાઓ બધા મિત્રો ભાઈ મને લાગ્યું છે ભૂખ ભાઈ ઘડી ડિસ્ટર્બ ન કરતા કોઈ તો મિત્રો ભજી અને ચિપ્સ તો થઈ ગઈ પૂરી તો એ માણસો ધરાણા નહીં તો પાછા બનાવે ભેળ અને વરાજો હુઈ ગયો હે દેખાડો ચાલો નાસ્તો કરવા ભેળ અને ભેળ બનાવી છે ભજીયા ખાધા બહુ મજા આવી પણ ધરાણાને કંચા ટાઈમ જ એટલો થઈ ગયો તો હવે ભેળ બનાવી છે પછી ખાઈને હું ચીપ ના ભજીયા ખૂટી ગયા તો શું કરવાનું ભાઈ તો પૂછ્યા રહી ગયા તા અમે ઓલા મોટા ભાઈ પાછા ગયા લેવા આ ટમેટો લેવા ગયા તા લઈને આવ્યા દાયરમ તો કઈ ઘટતું જ નથી હવે બહુ મજા આવશે કઈ ઘટશે જ નહીં હવે તો લીંબુ બીંબુ બનાવી છે ફેર બતાવો ભાઈ આવો મિત્રો બધા નાસ્તો કરવા આદુ ને જલજીરા ને એવું બધું નાખી દીધું છે તીખા છે બાદિયા છે લીંબુ સુધારે છે જલજીરા બલજીરા બધું કમ્પ્લીટ છે અને અંદાજે લગભગ 12 વાગી ગયો છે પણ હજી ભૂખ જ એટલી લાગી છે કે સવાર સુધી નીંદર જ નહીં આવે એમ પૂરી ફૂટી ગઈ ચાલો આપણે વહેલી બની ગઈ છે ચટણી નાખવાની તૈયારી છે આગળ હવે મહેશભાઈ બોલ છે હાલો ભાઈ આવી જાઓ જો આમાં બધું આવી ગયું છે ભાઈ સેવ મમરા ડુંગળી તરાક દાડમના દાણા છે અને હવે આપણે સ્પેશિયલ ભેળ બનાવવા માટે કાજુ બદામનો ઉપયોગ કરીશું થોડા કાજુ બદામ નાખીએ આપણે કાજુ બદામ નાખી દીધા છે અને આ થોડીક આપણે
સ્પેશિયલ ચટણી છે ખજૂરની આ ઓલી રસિકભાઈ કલર પકડે પણ તીખી ન લાગે આ ઈ ચટણી છે પછી આપણે આને મિક્સ કરવાની છે આપ નાખી દીધી ચટણી ચટણી નાખી દીધી છે પણ થોડીક કટે એવું લાગે છે પણ લગભગ કટશે નહીં છે ચટણી તો હજી ઓલા ભાઈ જે ઓલી કરે અને જો ભાઈ ચટણી આ બની ગઈ છે ભેળ ભેળ આ ભાઈ જો ચટણી ખોલે છે અને આ ભેળ રહી એ ભાઈબંધ દોસ્તાર છે બધા બનાવી છે લઠ્ઠા હોય પણ કેવી બને એ પછી ખબર પડે ખાઈ ખાધા પછી. પછી ડન જો ભાઈ ખાઈને તમને આ એક કહીશું 20 વાળું બુંજ્યું છે ચટણીનું ચટણીનું એટલે ચટણીનું ભાઈ ચટણીનું તમે જે સમજો છો એ નથી હું કહેતો આપણે ખજૂરની આ ખજૂરની સ્પેશિયલ ચટણી મગાવી હતી અમારા ગામના નાખી હવે થોડીક નાખી જો વધી જશે તો પછી કઢી જેવું થઈ જશે એટલે થોડીક નાખી હવે બીજો જ હોય ને બસ હવે રહેવા દે આટલી અક્ષર છે નાખ્યો હા આટલી છે તો આટલી અમારે આ ઓલા બ્લોગ બનાવવાવાળા ભાઈ રહ્યા એને બહુ ભાવી છે એટલે આટલી પી જાય છે વાંધો નહીં. ભાઈ ખસી ઘડી કાંઈ મૂકવી છે ઢોળાય છે અને કાંઈ વાંધો નહીં ઢોળા જાય છે તો પણ અમારે હરેશભાઈ સાથે જશે એ જે અમારી સાઈઝ છે અરે સાઈઝ એટલે સાઈઝ તો ભાઈ કીધરે ગઈ તો દેખાડો સાઈઝ સારે છે પીવાની અને આ હેઠવાળો વાંધો નકામો આ કાંઈ સારો ન લાગે અમૂલ દૂધની આ સાસ મોય કાઈ દીધું સાઈઝ હેઠવાળો પેલો આખો હોય થોડો. ગ્લાસ જ થઈ લે કાંઈ વાંધો નહીં મને કળશા લાગી ગયો તને વ્હાઈટ કીપ દેવી આપણે ગમે એમાં એટલે એમ વાત છે આ આપણે ભરી દીધા સાસના ગ્લાસ સમજી લેતો હું ત્યાં એ આને સીધી દંડુડી છે જો ફૂટલો નીકળ્યો ગ્લાસ નો કરવાની નો કરો ગ્લાસ લેતા હું બહાર જો ભાઈ રખ ક્રિસ કા ગાના સુનેગા ગ્લાસ પડ્યા છે પણ ઓલા ક્યાં મૂક્યા આપણે કેમ ખબર હવે રસના અને જો ગ્લાસ ભાઈ ખોટું ન લગાડતા સાઈઝ છે એમાં એકદમ અમૂલ્યની પ્યોર પ્યોર અમૂલ દૂધ પીતા એમાં એક ગ્લાસ તૂટલો નીકળ્યો છે, એમાં સીધી દંડુડી છે હમ ગ્લાસ નાખી દેવાનો છે અને અહીંયા અત્યારે કોઈ છે નહીં તો ગ્લાસ છે નહીં તો સાઈઝ સીધી મોઢે માંડવામાં આવશે લગાવો હાલો સો કર્યું સારું હાલો. પેલા શાખો એવું એ કેવી બની પેલા આને તો હરકી ઠીક એને હરખી કરવાની છે હા મિક્સ કરવાની કરો હાલો બધી મિક્સ કરો હું આ પાણી ખાલી કરતો હોઉં ઉલ પણ ઓલા પછી આપણે એમાં સાસ ભરી દેવી તો ફાઇનલી દોસ્તો તમે જોઈ ચૂકો છો ભેળ મિક્સ કરવા સમસી આવી ગઈ છે સાઈઝ ભર્યા મારે અરે ખોટો બગાડો નથી કોથળી મોઢે માર દે તારે ક્યાં ધોવો હશે તો ભેળ થઈ રહી છે મિક્સ ઓલો ક્લીન થક મને કીધું તમે ભાઈ દાંત ના રે ચલો ચલો એમ અરે ખવાય હું વાત કરો ભલે બધે કોલ લગાવો હા મજા આવશે અંદર. એ દેખ માવો નો ખાતો અરે બહુ મજા આવે પેલા નવીના ના કામ છે તમે હમણાં મારવી તો કોના આમ છે નવીના નો ના ફાઇનલી દોસ્તો ભેળ મિક્સ થઈ ગઈ છે એટલે મેં મને કે પેન મિક્સ છે હાલો બે કરે ટેસ્ટ કરો કેવી બની છે કયો એટલે પછી પેલા હું કરું છું હા કાંઈ વાંધો નહીં. હા પહેલા તમે કરી લ્યો હા તે વાંધો કીધું લીંબુ એક નંબર ભેળ બની રહ્યો એમ કઈ કટતું નથી ને આ તો ભાઈ લ્યો વિપુલભાઈ અરે લઈ લો અરે આમાં નાનો પડે વિડીયો ચાલુ લ્યો ને. લ્યો લ્યો લાવો હવે તમારું તો કયો હમ 5 સ્ટાર રેટિંગ આપશું 5 સ્ટાર ઓ ભાઈ આવો ચાખો તો જો ભાઈ ભેળ અત્યારે બની કમ્પ્લીટ થઈ ગઈ છે હાલે સસરી જે બસ ભજીયાને એવું ખાધું પણ તો અમારા ભાઈઓ ભાઈબંધ દોસ્તારો બધા પૂછ્યા હતા તો એક તગારું ભરીને પાછી બનાવી છે ભેળ તો આવી જાઓ બધા ભેળ ખાઓ નાખો આમ ડીશમાં શીકણું થાય ભાઈ શું મજા આવે આ ઝૂમની ચીકણી થઈ ગઈ એ બીજી ખાવાનું આમ તો સાઈ થઈ એક વાર સાઈ એક વાર બે સાઈડ હાલો કોણ બોલા બોલો ગુતરો ધ્યાન દે કે ખાઈ સાસ પીતા પીતા કામ લો મહેમાન સાસ કેવું છે બહુ મસ્ત અમૂલ એટલે કાંઈ ન ઘટે આ નો ઘટે એમ તો પીછે પર
કેમ છે મહેમાન ભેળ એટલે ભેળ સમજો એટલે ઘટે જ નહીં હવે ભેળ તો ક્યાંય ન બને અને મેં હારે ખજૂરની ચટણી ઓહો. ખજૂરની ચટણી દેશી ભેળ હા ઘડી ખમો ભાઈ હવે અમારા બ્લોગર અમારા બ્લોગર એવા ભાઈ અમારા વાલ નાસ્તો લાગશે કરી લે હવે. જેવી છે અને એમાંય આ બધું ખાધું તું સાચી મનીમાં બોલતું હતું બધું તો સાય છે કે ઠંડી ઠંડી સાસ અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા તીખું લાગે તો પડખે આ છે મીઠાઈ ગળપણ ગળપણ સાકર સાકર ઝીણી હમ. જે કોઈને તીખું લાગે માટે ખાવા હા અમૂલની સાસ જો મારા વાલા એકવાર પીવો સમજો પછી 10 રૂપિયા દઈ દઈએ કાળે ભેજનું થોડું થોડું દઈ હરેશભાઈ બધાને વાહે રહી ગયા હતા અત્યારે ભેળ સાથે છે હરેશભાઈ કાંઈ કહેવા માંગો છો 2 શબ્દ કહેવા હોય તો ભાઈ દો અરે ભાઈ સાહેબ હું ભેળ બની ગયો કોઈને બનાવી છે ભેળ ભેળ બનાવી અમારે મહેશભાઈ આ ભેળ આજે સુધી મેં ખાધી છે એટલી ઠકણી પણ આવી ક્યાંય નથી કરી એક નંબર બની છે આવી તો લગભગ તમે રો વાળી ખાવા જાવ ને તોય ના બને એવી અમારી ડિસિપ્લિન એવી અમે બનાવી છે ખુદ મહેનત કરીને આને ટ્રાય કરી નાખી દો પડખેથી ખાઈ લેજે